હા મોજ હા. ઘણા માણસો એવા હોય કે એકલા ટેન્શનમાં જ રહેતા હોય. બસ ટેન્શન ટેન્શન ટેન્શન, બીજી કોઈ વાત નહીં. કરોડોપતિ હોય તોય ટેન્શન. કોણ જાણે શું ટેન્શન હશે આપણે આગળ. તો શું છે, કદાચ પૈસા ન હોય તો એનું ટેન્શન આપણે થોડું ઘણું હોય, પણ ટેન્શન માણસોને બરબાદ કરી નાખે છે મિત્રો. 5 વર્ષનું બાળક જન્મે એટલે સ્કૂલની માલપા ભણવા બેહારે એટલે ટેન્શનના કીટાણુ ચાલુ થઈ જાય. આ એક કીટાણુ છે. કેમ, કોઈ પણ વ્યસની માણસ હોય, માવા ખાતા હોય, તમાકુ છે, દારૂ છે, આ પીતા હોય તો એને એ વસ્તુ જોવે જ તે, જોયા વિના ચાલે નહીં. આમ આ એક ટેન્શન એ પણ એક કીટાણુ છે મિત્રો. કે કીટાણુ 5 વર્ષના બાળકને સ્કૂલમાં બેહારો એટલે ચાલુ થઈ જાય. કારણ કે મા બાપ ભણવા બાબતે એને ટકોર કરવા મળે. ABCD શીખ, એકડા શીખ. બાળક છે એ ભારત વર્ષનું ઘરેણું છે. સ્વામી વિવેકાનંદ કહેતા ને કે ઘોડિયામાં સૂતેલું બાળક છે ને એ નાની સૂની અસ્થિ નથી, મહાન છે. એટલે માણસને જે ટેન્શન મગજની માલ પગડી ગયું ને, એટલે 80% રોગ માણસોને ટેન્શન દ્વારા થાય છે. કે માણસ હંમેશા ટેન્શનમાં જ રહેતો હોય છે. અને બહુ માણસના જીવનમાં ટેન્શન આવે એટલે વ્યસન ચાલુ કરવા મળે. માવા ખાવાનું ચાલુ થઈ જાય, સિગરેટ પીવાનું ચાલુ થઈ જાય, દારૂ પીવાનું ચાલુ થઈ જાય. ટેન્શનના કારણે બધું થાય. દેખાદેખીના કારણે આ બધું થવા મળે. કે ઓલા આગળ મોટર્સ છે, ઓલા પાસે ગાડી છે, ઓલા પાસે બંગલા છે, પડખેવાને ગાડી છે, મોટર છે. પણ જીવનમાં મોજ નામનું તત્વ એક ફેર નાખી જવો. આનંદમાં રહેવાનું. આનંદમાં રહેવા માટે બેસ્ટ વ્યસન એટલે સુરતા, સંગીત. કે સંગીત એક દરિયો છે સાહેબ. અને સંગીતની માલપા કાંઈ રૂપિયા દેવાની જરૂર નથી. અત્યારે તો બહુ મોબાઈલ સારા આવી ગયા. નહીં તો આપણે ઓડિયો કેસેટ સાંભળતા, 100 ગીત આવતા. એક કેસેટની માલપા ખાલી 7 જ ગીત આવતા. કેસેટોના ઢગલા કરવા પડતા. અને આ કેસેટો હોય તો મિત્રો રાખજો, કારણ કે આ એક ઘરેણું છે, ગોલ્ડન છે, હોનું છે. કેસેટોનો જે સૌપ્રથમ ઓડિયો કેસેટ, એમાંથી VCD આવી, VCDમાં DVD આવ્યા, DVD પછી મેમરી કાર્ડ આવ્યા, અને એની પછી YouTube ચેનલ આવી. YouTube ચેનલની મારી પાસે જેટલા બધા ગીતો, લોકગીત, ભજન, દુહા, સન, લોક સાહિત્યની વાતું, આહા, ઈશ્વરદાનભાઈ ગઢવીની વાતું તમે જુઓ. આ ઘરેણું એટલી બધી વાર્તાને કેમ યાદ રહી છે, વિચાર તો કરો. કેવી વાતો, આમ એક એક જીવનમાં લેવા જેવી વાતો. તો સખત ને સખત ટેન્શન દૂર કરવા માટે સંગીતનો સંગ્રહ કરવો પડશે. સંગીત વારસો આપણો અમૂલ્ય વારસો છે. એટલે બાળપણથી જ બાળકોને ભણતરની સાથે સંગીતના માહોલમાં અને પોતાની મોજમાં રાખવા જોઈએ. પોતાના આનંદમાં ભલે બાળકો થોડોક ટાઈમ રહે, 10-15 વર્ષ સુધી અભ્યાસની જગ્યાએ બાળકને 1-2 કલાક અભ્યાસ. જો પોતાના મા બાપ કોઈ પણ બાળકને આ ભણવા બાબતે બહુ ટેન્શન આપતા છે ને, બાળકો પછી જે પ્રેમા વ્યક્તિ છે ને એની આકર્ષે, એની તરફ વધારે આકર્ષણ થાય છે. કહેવાનો સૂર, કહેવાનો ભાવ, કહેવાનો અર્થ, કહેવાનો લય, કહેવાનો તાલ કે ટેન્શન જીવનની માલપાત દૂર રાખો. હંમેશા આનંદમાં રહો. સારા ગીતો સાંભળો, સારા લોકગીત સાંભળો,
સારા કુદરતી વાતાવરણમાં બેસો. રૂપિયા 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 તો શું, બજરંગદાસ બાપા જેવા સંત પાસે લક્ષ્મીજી આવ્યા હતા અને બાવલિયાએ શું કીધું કે બાઈ પાસી જા મઢુલી મારી, બાઈ પાસી જા મઢુલી મારી, આ તો અલગારીની આ જગ્યા, અહીંયા તો અન્નપૂર્ણામાંનો વાસ કરવાનો છે. મારે લક્ષ્મી નહીં, લક્ષ્મી તો આવડતી આવવાની છે અહીંયા. અને લક્ષ્મીજીએ કીધું ને કે પેટી પટારે બાપા બહુ મૂંઝાણી, ઓલા અમીરોથી અકાણીથી, આસન આપો ને બંડી નાખી છે, વહેતી એક સરવાણી શું, સુંદર રૂપ શણગાર સજીને, સુંદર રૂપ શણગાર સજીને બાવલિયાને મહુ આવી હતી. અને એ લક્ષ્મીજી કહેતા હતા કે પેટી પટારે બાપા બહુ મૂંઝાણી, ઓલા અમીરોથી અકાઈ ગઈશું બાપા, મને બંડીમાં સ્થાન આપો ને. અને એ બાવલિયાની બંડીમાં, બાવલિયા બજરંગદાસ બાપાની બંડીમાં એ સ્થાન આપવામાં આવ્યું. અને એટલે બાવલીઓ બજરંગદાસ બાપો આવા સંગીતના સુરોની જ્યાં લોક ડાયરાઓની મોજ બાવલિયાને આવતી ને ત્યારે ખિસ્સાની માલપા હાથ નાખી અને પૈસાનો ઘનઘોર કરતા. અને એ બાવલિયાના સ્વયંસેવકો આજ દેશ વિદેશની માલપા, સૌરાષ્ટ્રની અનુભૂત ભૂમિ બાવલિયા બજરંગદાસ બાપાની ગુરુ આશ્રમ જાવી એટલે આનંદની હેલીઓ સવાય. એનું કારણ એ જ છે સાહેબ કે ત્યાં સ્વયંસેવકો એવા છે. બાપાએ એવી થિયરી પાડી અને જે સીધા ન હાલે ને એને બાપુ ફોફડાવતા. અને એના કારણે આવા સ્વયંસેવકો જોઈને એકબીજાનું કે મંજી દાદા, તો મંજી દાદા ખરેખર એમના દીકરા જે છે ને, આપણે કહેવત છે ને કે મોરના ઈંડા ચીતરવા ન પડે, એમ મંજી દાદા જે છે એમના છોકરા એની જેવા જ છે કે એ પણ બાવલિયાની વાતો કરે. કહેવાનો સુર કે જીવનમાં જે ટેન્શન છે એ હંમેશા દૂર કરવું જોઈએ અને ટેન્શનથી એકદમ આ બહુ સમજવા જેવી વાત છે. આનંદમાં રહેવું જોઈએ અને આનંદથી જીવન જીવવાની આ મજા છે સાહેબ. તો ટેન્શન વિશે આજ વાત કરી કે ટેન્શનથી દૂર કેવી રીતના થઈ જવું. અને ખૂબ માણસોને ટેન્શન આવે છે ને ત્યારે જ એમ થાય છે કે હવે આત્મહત્યા કરી નાખવી છે. તો આત્મહત્યાના વિચાર ન આવે અને ખૂબ કુદરતી માહોલમાં, સંગીતના માહોલમાં રહી અને સુંદર મજાનું જીવન જીવી. જય બાવલિયા બજરંગ બાપા સીતારામ, જય માં ખોડિયાર. આ વિડીયો સાંભળ્યો, જીવનમાં ઉતારવા જેવી હૃદયમાંથી વાત આવી છે, તમારી સુધી પૂછશું. બાપા સીતારામ.